ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 5 જૈવિક ક્રિયાઓ એનો ભાગ 4 વિદ્યાર્થી મિત્રો મેથ્સ સાયન્સ ક્લબમાં આપ સર્વેનું સ્વાગત છે. તો અગાઉના ત્રીજા ભાગમાં આપણે વનસ્પતિઓના અંદર પોષણની જે જૈવિક ક્રિયા છે એ કેવી રીતે થાય છે અથવા તો સ્વયંપોષી સજીવોમાં પોષણની ક્રિયા શી રીતે થાય છે તો એ આપણે ત્રીજા ભાગમાં કમ્પ્લીટ કર્યું છે. હવે ભાગ 4માં આપણે પોષણની જૈવિક ક્રિયાને આગળ વધારી રહેલા છે. તો ચોથા ભાગથી આપણે શીખવાના છે કે વિષમપોષી જે સજીવો છે કે જે પોષણ માટે અન્ય સજીવો પર આધાર રાખે છે, તો એવા સજીવોમાં પોષણની ક્રિયા કેવી રીતના થાય છે. તો આપણે શરૂઆત કરીશું નિમ્ન કક્ષાના એકોષી સજીવોથી અને પૂરું કરીશું ઉચ્ચ કક્ષાના માનવ જેવા સજીવોમાં. તો વિદ્યાર્થી મિત્રો ભાગ 4નો પ્રથમ પ્રશ્ન છે વિષમપોષી પોષણ વિશે સંક્ષિપ્ત સમજૂતી આપો. એટલે કે ટૂંકમાં આપણે સમજાવવાનું છે વિષમપોષી પોષણ. તો ક્લોરોફિલ વિહીન સજીવો વિષમપોષી પોષણ દર્શાવે છે. એટલે કે જે સજીવોમાં ક્લોરોફિલ નામનું હરિત દ્રવ્ય આવેલું હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ વાત છે કે વનસ્પતિ સિવાય અન્ય સજીવોમાં ક્લોરોફિલ દ્રવ્ય હોતું જ નથી. તો એ દરેક સજીવો વિષમપોષી છે. એમાં આપણે સૌ પણ આવી ગયા, પ્રાણીઓ પણ આવી ગયા, પક્ષીઓ પણ આવી ગયા વગેરે. અન્ય સજીવોએ તૈયાર કરેલા જટિલ પોષક દ્રવ્યો વિષમપોષીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્નનો જવાબ કમ્પ્લીટ થાય છે. તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેનો ઉપયોગ કરવાની જુદી જુદી પ્રયુક્તિઓ. એટલે વિષમપોષી પોષણની સમજૂતી જવાબ અહીં આગળ ચાલુ છે, પૂરો નથી થયો. કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેનો ઉપયોગ કરવાની જુદી જુદી પ્રયુક્તિઓ, પદ્ધતિઓ, રીતો. તો નંબર 1, કેટલાક સજીવો જટિલ ખોરાકના ઘટકોનું શરીરની બહાર વિઘટન કરે છે અને ત્યારબાદ તેનું શોષણ કરે છે. શરીરની અંદર જટિલ કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરતા નથી, પણ પોતાના શરીરની બહાર એનું વિઘટન કરે અને પછી જે વિઘટન થયેલો સરળ પદાર્થ છે એનું શોષણ કરે. તો કયા સજીવોમાં એવું થાય છે મિત્રો? તો જેટલા પણ સૂક્ષ્મ જીવો છે, દાખલા તરીકે મોલ્ડ નામની જે ફૂગ છે, બ્રેડના ઉપર જે ફૂગ થતી હોય છે તે, જેને તંતુમય ફૂગ કહેવાય છે. યીસ્ટ નામની જે ફૂગ છે જેને આપણે આપણા ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ, કેક, બ્રેડ વગેરેમાં. મશરૂમ જેવી જે ફૂગ છે. તો આ બધામાં સજીવો શું કરે છે મિત્રો? કે જે જટિલ ઘટકો છે ખોરાકના એનું પોતાના શરીરની બહાર વિઘટન કરે અને પછી વિઘટન થયેલા સરળ પદાર્થોનું એ શોષણ કરતા હોય છે. તો આ પહેલી પ્રયુક્તિ છે. પ્રયુક્તિ નંબર 2, કેટલાક સજીવો જટિલ ખોરાક અંતઃગ્રહણ કરી, એટલે કે પોતે ખાય છે, તેનું પાચન શરીરની અંદર કરે છે. હવે ખોરાક અંતઃગ્રહણ તેમજ તેનું પાચન કરવાની રીત સજીવના શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ પર આધારિત છે. તો એમાં પણ પાછા 3 ભાગ પડે છે. જેમાંનું પહેલું છે તૃણાહારી પ્રાણીઓ, કે જે ફક્ત ઘાસચારો ખાય છે. તો તૃણાહારી પ્રાણીઓ ફક્ત વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. દાખલા તરીકે ગાય, હરણ. તો શરીરની અંદર એ પાચન કરે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે માંસાહારી પ્રાણીઓ, કે જે ફક્ત અન્ય સજીવોનો, એટલે કે અન્ય પ્રાણીઓ, પક્ષીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઘાસચારો બિલકુલ ખાતા નથી.
તો માંસાહારીઓ અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, દાખલા તરીકે વાઘ, સિંહ. તો એ ખોરાકનું જે જટિલ દ્રવ્યો છે એનું પોતાના શરીરની અંદર પાચન કરે છે. અને ત્રીજા છે મિશ્રાહારી પ્રાણીઓ, કે જે વેજીટેરિયન પણ હોય છે અને નોન વેજીટેરિયન પણ હોય છે, મિશ્રાહારી. તો મિશ્રાહારીઓ વનસ્પતિઓ અને તેમના ઉત્પાદનો તેમજ અન્ય પ્રાણીઓ અને તેમના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે અને પોતાના શરીરની અંદર તેનું વિઘટન કરે છે, દાખલા તરીકે વંડો છે, મનુષ્ય છે વગેરે. અને ત્રીજી પ્રયુક્તિ છે કે કેટલાક સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર, માંસાહારીઓ તો બીજા સજીવને, બીજા પ્રાણીઓને, પક્ષીઓને મારી નાખે, પણ દુનિયામાં કેટલાક સજીવો એવા પણ છે કે જે બીજા સજીવોને મારી નાખ્યા વગર ફક્ત તેમનામાંથી પોષણ જ પ્રાપ્ત કરે છે, અને એને કહેવાય પરોપજીવી પોષણ. તો આવા સજીવોના ઉદાહરણો છે અમરવેલ નામની વનસ્પતિ, ત્યાર પછી ઉધઈ, માથામાં જે જૂ પડે છે તે, પ્રાણીઓને જે જડા ચોંટે છે, જડોઈ આપણે કહીએ છીએ, તો એ જડો, પટ્ટીકૃમિ, આ બધા જે છે આપણા પેટમાં જે કરમિયા પડે છે, કરમિયા વગેરે, તો એ બધા પરોપજીવી પોષણ મેળવતા હોય છે. તો વિદ્યાર્થીઓ આ બધી પરોપજીવી પોષણ વિશે અહીંયા સમજૂતી આપવામાં આવી છે. જવાબ અહીં કમ્પ્લીટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રાણીઓમાં પોષણની શરૂઆત કરવા જઈ રહેલા છે. તો સૌપ્રથમ નિમ્ન કક્ષાના એટલે કે એક કોષી સજીવો વિશે વાત કરીશું. તો પ્રશ્ન છે કે એક કોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે. અગત્યનો પ્રશ્ન છે, ઘણીવાર વાર્ષિક પરીક્ષાઓમાં પૂછાયેલો છે કે અમીબામાં પોષણ ક્રિયા આકૃતિ સહિત સમજાવો. અને અમુક વાર ફક્ત અમીબામાં પોષણ ક્રિયા થાય છે તેની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ અમીબા નામનું એક કોષી પ્રાણી છે. એમાં વચ્ચે કોષ કેન્દ્ર છે, આ એની નજીક ખોરાકનો કણ છે. એ કોષમાં આ આંગળી જેવા પ્રવર્ધો નીકળે છે, જેને ખોટા પગ કહે છે. ખોરાકને ધીરે ધીરે ઘેરે છે અને આ રીતે સંપૂર્ણ ઘેરી લે છે અને એક અન્નધાનીની રચના કરે છે, અને આ રીતે એ પોતાનું પોષણની ક્રિયા પૂરું કરતું હોય છે. તો જો તમને ફક્ત આકૃતિ પૂછાય તો આ 4 અમીબાવાળી આકૃતિ તમારે યાદ રાખવાની છે. અને જો તમને વિભાગ બી કે સીમાં પ્રશ્ન પૂછાય કે અમીબામાં પોષણ ક્રિયા સમજાવો અથવા તો એક કોષી સજીવોમાં પોષણ ક્રિયા સમજાવો, તો પણ તમારે આકૃતિ સહિત એનું વર્ણન કરવાનું છે. આ જ આકૃતિ તમારે દોરવાની છે, 4 અમીબા, અને આપણે હવે એનું વર્ણન કરીશું. કે અમીબા અને પેરામિશિયમ એક કોષી સજીવો છે. અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધ, જેને ખોટા પગ અથવા ફૂટપાથ કહે છે, એની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. આ પ્રવર્ધો ખોરાકના કણોને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાનીની રચના કરે છે. આ ત્રીજી આકૃતિમાં જોઈએ છે કે અન્નધાની બની ગઈ. અન્નધાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષ રસમાં પ્રસરણ પામે છે. વઢેલા અપાચિત દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષમાંથી બહાર નિકાલ પામે છે. પેરામિશિયમ કોષનો નિશ્ચિત આકાર ધરાવતું એક કોષી સજીવ છે. તે એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ખોરાક ગ્રહણ કરી શકે છે. પક્ષમોની ગતિ દ્વારા ખોરાક આ સ્થાન સુધી પહોંચે છે. પક્ષમો કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દે છે. વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લા 3 મુદ્દા છે એ પેરામિશિયમ માટે છે. તમે અમીબા માટે ન લખો તો પણ ચાલે. તમારો જવાબ અહીંયા પૂરો થઈ જાય કે ભાઈ કોષની સપાટીમાં પરથી જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ અમીબા
બહાર કાઢતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટૂંકનોંધ સ્વરૂપનો પ્રશ્ન અહીં પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત ભાગ 4માં આપણે જે નિમ્ન કક્ષાના પ્રાણીઓ છે અથવા તો જે એકકોષી પ્રાણીઓ છે એમાં પોષણની ક્રિયા કઈ રીતે થાય છે એ શીખ્યા. તો હવે પછી પોષણ જેવી ક્રિયા છે એને ભાગ 5માં આપણે ઉચ્ચ કક્ષાના સજીવોમાં આગળ વધારીશું. તો ભાગ 5 જોવા માટે રેડી રહેજો.